પાકિસ્તાનની આપણે વાત કરીએ તો પાકિસ્તાન માટે 22 જાન્યુઆરી 2024નો દિવસ ભારતની લોકશાહીને નિશાન બનાવવાનો એક મોટો દિવસ થઈ ગયો હતો. એનું કારણ એ છે કે 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યાના રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ થયું અને એ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો. દેશ વિદેશની અંદર અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ કંગાળિયતના ઉંબરે આવી ચૂકેલું પાકિસ્તાન ભારત વિરોધી માનસિકતા છોડવા માટે તૈયાર નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે વાંધો વ્યક્ત કરતું એક નિવેદન રજૂ કર્યું હતું અને આ નિવેદનની અંદર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ગત 31 વર્ષોના વિવાદોનું પરિણામ છે કે આજે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો સમારંભ થયો. આ ભારતમાં વધતા બહુમતીવાદનો સંકેત છે. આ ભારતીય મુસ્લિમોને કથિતપણે સામાજિક, આર્થિક અને રાજકીય સ્તર પર હાસ્યમાં ધકેલવાનો પ્રયાસ પણ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં ગણાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આને એક રીતે ભારતની લોકશાહીનું કલંક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ખાસ કરીને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ સહિત ઘણી મસ્જિદો ની યાદી વધી રહી છે કે જે વિનાશની અણીએ છે. અરે ભાઈ પાકિસ્તાન, તમારા દેશમાં તો લોકશાહીના ઠેકાણા નથી. અમારા દેશની અંદર લોકતાંત્રિક રીતે સરકારો ચૂંટાય છે અને એ પોતાની ટર્મ પૂરી કરે છે અને સુપ્રીમ કોર્ટ જે છે ન્યાય તોડવામાં બેહદ સન્માનીય સ્થાન ધરાવે છે અને સુપ્રીમ કોર્ટના આદેશથી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી બહુમતીની સરકાર ની ભૂમિકાથી એક સ્વતંત્ર ટ્રસ્ટ દ્વારા રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. પાકિસ્તાને આનો વિરોધ શા માટે કરવો જોઈએ? તો એ પાકિસ્તાનની મજબૂરી છે. મઝહબી દેશ છે અને મઝહબી દેશ એ આ પ્રકારની જ વાત કરશે એ આપણને બધાને ખબર છે. એટલે ભારતે તો સતર્ક થવાની જરૂરત છે. ભારતના જે અન્ય જે લઘુમતીઓ છે અને ખાસ કરીને મુસ્લિમો છે એમણે પણ પાકિસ્તાનના ઇશારે આ પ્રકારની વાતોથી એકદમ સાવધ રહેવાની જરૂર છે.